વાત કરીશું મહેસાણાની તો વિસાનગર ઊંઝા બાદ ભારતીય જનતા પાર્ટીએ વિજાપુર એપીએમસીના ચેરમેન પદે રાજુભાઈના નામનું મેન્ડેટ આપ્યું હતું, જે સર્વાનુમતે મંજૂર કરાયું હતું, જ્યારે વાઇસ ચેરમેન તરીકે બચુભાઈ પટેલની નિમણૂક કરાઈ હતી। વિજાપુર એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂકને કારણે રાજકીય ગરમાવો સર્જાયો હતો। મંગળવારે સવારે 10:30 વાગ્યાથી એપીએમસીમાં કાર્યકર્તા અને આગેવાનોની ચહેલ પહેલ શરૂ થઈ ગઈ હતી। અંદાજિત 1:30 વાગ્યાના અરસામાં ભાજપ દ્વારા મેન્ડેટ મોકલી આપવામાં આવ્યું હતું, જે તમામ સભ્યોની ઉપસ્થિતિમાં ખોલવામાં આવ્યું હતું, જેમાં ચેરમેન પદે ભાજપના સિનિયર આગેવાન અને વિજાપુર તાલુકા ભાજપ પ્રમુખ રહી ચૂકેલા રાજુભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે વેપારી પેનલના ડિરેક્ટર અને આગેવાન બચુભાઈ પટેલના નામનું મેન્ડેટ આપ્યું હતું, જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું। બંને હોદ્દેદારોના નામોની જાહેરાત થતાની સાથે જ તેમના સમર્થકોએ ફટાકડા ફોડીને ઉત્સવ જેવો માહોલ ઉભો કર્યો હતો। એપીએમસીની વર્તમાન ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ, વર્તમાન ધારાસભ્ય સીજે ચાવડા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ નીતિનભાઈ પટેલ, મહેસાણા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ભરતભાઈ પટેલ ઉર્ફે દાડી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। બક્સમાં છેલ્લા 9 વર્ષથી પ્રમુખ હતા, વર્ષોથી પાર્ટી સાથે જોડાયા હતા। તેમના પિતા શાંકાભાઈ પટેલ વિજાપુર તાલુકા પંચાયતમાં પૂર્વ પ્રમુખ હતા। સ્થાનિક ધોરણે પાર્ટી ઊભી કરવામાં તેમનો મહત્વનો ફાળો હતો। પીઆઈ પટેલનું સપનું રોડાયું છે। પક્ષના મેન્ડેટની વિરુદ્ધમાં 9 જણા લડ્યા હતા। વાઇસ ચેરમેન છે પીઆઈ પટેલના ગ્રુપના છે। બંને બાજુ સમતોલ કરીને બનાવવામાં આવ્યું છે। આ વર્ષે હંમેશા બધી જ જણને અહીંયા ઉત્પાદન બધું આવતું હોય છે અને માર્કેટમાં આ વખતે સરકાર તરફથી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવી। એ પણ વિજાપુર એપીએમસી ખૂબ પ્રમાણિકપણે ખરીદી કરી। એમાં ક્યાંય ગોટાળો કે કંઈક એ વાત ના આવી। સમગ્ર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ આવ્યા, પણ અહીંયા એક પણ સેમ્પલ રિજેક્ટ પણ ન થયું અને 100% કામ સફળ રહ્યું। આજે વિજાપુર એપીએમસીની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ। એમાં અમારા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, જે સતત ખેડૂતની ચિંતા કરવાવાળા અને જે પોષણક્ષમ ભાવ ટેકાના ભાવે જે ખરીદી થઈ રહી છે, એના ભાગરૂપે આજે વિજાપુર એપીએમસીમાં ચૂંટણી યોજાઈ। એમાં અમારા પ્રદેશના મોવડી મંડળે આજે મારા નામની દરખાસ્ત મને ટેકો આપ્યો છે। જ્યારે મારી નિમણૂક કરી છે ત્યારે ભારતીય જનતા પક્ષ 2.5 વર્ષનો સમયગાળો માન્ય એપીએમસીના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ પટેલનો પૂર્ણ થતા અને ફરીથી એમને દાવેદારી માટે અનિચ્છા દર્શાવતા રાજી ખુશીથી મેદાન ખુલ્લું કર્યું બીજા આગેવાન માટે। પછી જે કોઈ વ્યક્તિઓ ચેરમેન માટેના દાવેદારો હતા એમને હાઈકમાન્ડ ઉપર રજૂઆત પોતપોતાની કરી છે, આગેવાનો સાથે પણ કરી છે, આગેવાનોએ પણ કરી હોય, પરંતુ ભારતીય જનતા પક્ષ પાર્ટી આ પહેલાં ઊંઝા, વિસનગર અને હવે વિજાપુરમાં જ્યારે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી આવી ત્યારે સમગ્ર જિલ્લાની સમીકરણો જોઈને